આજે ગયા મેળામાં ને બંદૂકડી ફોડીને રમુકડા વેચીને બોલાવી દીધી બાકાજી કી. જય શ્રી કૃષ્ણ મિત્રો, સવારમાં થઈ ગયા આપણે મસ્ત મજાને રેડી, કેમ કે આપણે જવાનું હતું મેળામાં. રૂમની હાલત હાવ ખરાબ હતી તો મેં ફટાફટ સાફ કરી દીધો. જો તો કરી કેવો આખો રૂમ થઈ ગયો હતો. મસ્ત મજાનો રૂમ સાફ કરી નાખ્યો, બાકી ઘરના મને ગાળ્યું હતી એટલે મેં રૂમ સાફ કરીને પછી નીકળી ગયા આપણે મેળામાં. મેળામાં હું એકલો નથી જવાનો, મારી સાથે મારો ભાઈ પણ આવવાનું છે. એના માટે અમે શૂઝ લેવા આવ્યો તો ભાઈ કરાટા કરતો હતો. બોલો, પછી થોડીક નાની એમથી બાકાજી કી બોલાવી. પછી રસ્તામાંથી આપણે ઠંડુ લઈ લીધું ને ઠંડુ પીતા પીતા નીકળી ગયા આપણે મેળામાં જવા. પછી 200 રૂપિયાનો સાંદલો કરાવીને મારી દીધી આપણે મેળામાં એન્ટ્રી. હું સેલિબ્રિટી રહ્યો એટલે મારે મોઢે બાંધવું પડે, બાકી સેલ્ફી વાળા માં નહીં. રસ્તામાં ડાન્સર કૂતરો જોવા મળી ગયો ને સાથે સાથે આપણે હાંડીઓ પણ જોવા મળી ગયો. આ સિમ્બર ગામનો મેરેસો કોણ કોણ મેળામાં આવ્યો તો કોમેન્ટ કરી દીધું જરાક. પછી તડક્યો લાગ્યો તો કેવલભાઈ બે ભટકાવીને હેડીનો રસ પીધો, પાન ખાધું ને સાથે સાથે તરબૂચ પણ ખાધું. પછી આપણે બંદૂક ફોડી પીસ ક્યાં. કેવલભાઈ રમુકડા વેચા બોલો. પછી આપણે 200-400 સબસ્ક્રાઈબર મળી ગયા, નાના મોટા જય સબસ્ક્રાઈબર. સાથે સાથે આપણે બંદૂક વાળા રાજા સાહેબ જોવા મળી ગયા. પછી નાની એવું રમકડું લઈને નીકળી ગયા આપણે લવભાઈ ને લેવા. લવભાઈ તો નાની હોડીમાં બેઠીને આવ્યા હતા. પછી ખેસકાવી ઘર બાજુ લવભાઈ તો આપણે હુઈ ગયા હતા. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને હાવ થાકી ગયા. નવા હોય તો ફોલો કરી દેજો ને જૂના હોય તો લાઈક કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. બાય બાય.